પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો। રેગિંગ કેસમાં વિદ્યાર્થીના મોત થતા રોષ જોવા મળી રહ્યો છે। એબીવીપીના કાર્યકર્તાઓએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો। કાર્યકર્તાઓએ ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને હોબાળાના પગલે પોલીસ બોલાવવાની અહીં ફરજ પડી હતી અને પોલીસ આવ્યા બાદ મામલો શાંત પડ્યો હતો। આ તરફ અમદાવાદમાં મેમનગર વિસ્તારમાં ગેરકાયદે રીતે એલોપેથી પ્રેક્ટિસ કરતો બીએએમએસ ડોક્ટર ઝડપાયો છે। પોલીસે હેલ્થ વિભાગના અધિકારીઓને સાથે રાખી મની ક્લિનિક પર તપાસ હાથ ધરી હતી, જેમાં ડોક્ટર પાસે પ્રેક્ટિસ માટેની ડિગ્રી કે દવા બાબતે લાયસન્સ કે મંજૂરી નહોતી, જેને લઈ પોલીસે ડોક્ટર રોહિદાસ ઠાલી અને તેના કાકાની ધરપકડ કરી હતી। પોલીસે રિમાન્ડની માંગ સાથે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા, પરંતુ કોર્ટે રિમાન્ડ અરજી નકારી બંને આરોપીઓને જામીન પર મુક્ત કર્યા છે। હાલ તો પોલીસે ડોક્ટરની બીએમએસની ડિગ્રી સાચી છે કે ખોટી તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે। કે કોઈ બોગસ માન્યતા પ્રાપ્ત ડિગ્રી નહીં હોવા છતાં ડૉક્ટર પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આમ જનતાની જિંદગીને જોખમમાં મૂકે તેવું કૃત્ય જણાય છે। જે મની ક્લિનિકના નામથી કામ કરતા બે ઈસમો એમાં મળી આવેલા હતા, જેની અંદર એલોપેથિક દવાઓનો જથ્થો તેમજ કોઈ પણ માન્યતા પ્રાપ્ત એલોપેથિક પ્રેક્ટિસ કરવા અંગેની ડિગ્રી સર્ટિફિકેટ નહીં હોવા છતાં અલગ અલગ મટીરિયલ, ઇન્જેક્શનો વગેરે જથ્થો મળી આવેલો હોય। આ તરફ સુરતમાં બોગસ બિલિંગ કૌભાંડનો ખેલ સામે આવ્યો છે। સંદીપ વિરાણીની કંપની શંકાના દાયરામાં છે। ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રી પણ શંકાના દાયરામાં છે। આ ઉપરાંત કૌભાંડમાં 8 પેઢી શંકાના દાયરામાં છે। કુલ 582 કરોડની ખરીદી શંકાના દાયરામાં છે। આરોપીના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થયા છે। આરોપી સંદીપ વિરાણી પાસેથી કેટલાક ડેટા મળી આવ્યા। 19 GB કરતાં વધુ માત્રામાં ડેટા મળ્યા હતા। સંદીપ વિરાણીએ ખોટી રીતે આઈટીસી લીધી હોવાનો આરોપ છે। 5 પેઢી મારફતે ખોટી રીતે આઈટીસી લીધાનો આક્ષેપ થઈ રહ્યો છે અને 19 કરોડથી શરૂ થયેલ ખેલ 200 કરોડ સુધી પહોંચ્યો છે। સંદીપ અનવર વિરાણી હાલ સુરતમાં આ નામ ચકચાર મચાવી રહ્યું છે, કારણ કે એના અંદર ચર્ચાઓ છે। 500 કરોડથી વધુનો જીએસટીનો કૌભાંડ છે, એવી વાતો ચાલી રહી છે। ત્યારે આપણા સાથે કેતનભાઈ રેશમવાલા એડવોકેટ છે, એમનીથી જાણીશું આખો મેટર શું છે। આ સંદીપ વિરાણીને અરેસ્ટ કરવામાં આવ્યો છે, રિમાન્ડ પૂરા થયા બાદ ફર્ધર રિમાન્ડ લેવામાં આવ્યા છે, તમે એમના વકીલ છો, આખો મેટર શું ચાલી રહ્યો છે? શરૂઆતમાં જીએસટી ડિપાર્ટમેન્ટ ડીજીજીઆઈએ આ આખા ફોર્ચ્યુન, જે આની કંપની છે સંદીપભાઈની, ફોર્ચ્યુન કંપનીની ઇન્વેસ્ટિગેશન કરેલું, એમને નોટિસો આપેલી, એમના બુક સીઝ કરેલા। એસજીએસટીએ એમની ફેક્ટરી ઉપર રેડ કરી, એમને કેટલાક ડોક્યુમેન્ટ સીઝ કર્યા। ડોક્યુમેન્ટમાં ઇનિશિયલી એમને કોર્ટ રૂબરૂ જે હકીકત દર્શાવી છે, 5 પેઢીઓ જેનું એક્ઝિસ્ટન્સ નથી અને એની સાથે ટ્રાન્ઝેક્શન્સ થયા છે અને ટોટલ 19 કરોડની આઈટીસી પાસ ઓન કરી છે, એ રીતના એલિગેશન્સ હતા। અમે કોર્ટને બતાવ્યું કોઈ પણ પેઢી ફિક્ટિશિયસ નથી, એ પેઢીનું અસ્તિત્વ છે। નવી રજૂઆત કરી છે તે નવી 8 પેઢીઓ મળી છે। એ 8 પેઢીઓમાં ટોટલ ઇવેઝન 1000 કરોડ જેટલું, પહેલાં 500 કરોડ હતું, પછી 493 કરોડ, એટલે ટોટલ 1000 કરોડ જેટલું ઇવેઝન છે, એવું એમની રજૂઆત છે। રિમાન્ડમાં સતત વધારો થયો તો સ્ટાર્ટિંગમાં કેટલા હતા અને પાછળથી કેટલા માંગ્યા અને રિમાન્ડ ક્યારે પૂરા થાય છે? 150 થી 200 કરોડ વચ્ચે છે, એવું ડિપાર્ટમેન્ટનું નામદાર કોર્ટ રૂબરૂ રજૂઆત છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત। આ તરફ અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડ પર ગાડી ચઢાવવાના કેસ મામલે પોલીસે કાર ચાલક દિવ્યેશ ઉર્ફે પિન્ટુ પટેલની ધરપકડ કરી છે। સિક્યુરિટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત થયું હતું। વેજલપુરની ગોકુલધામ સોસાયટી પાસે આ બનાવ બન્યો હતો। ઇરાદાપૂર્વક ગાડીથી ટક્કર મારીને તેમને ઈજા પહોંચાડવામાં આવી હતી। છોટાઉદેપુરમાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું। ચિસાડિયા ગામે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત થયું છે। કાર ચાલક કાર મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે। પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં ફિઝિક્સવાલા દ્વારા નવી ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓને સરળતાથી અભ્યાસ કરાવતા રોબોમેનિયા ફેસ્ટ 2.0નું આયોજન કરવામાં આવ્યું। આ ફેસ્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને થિયરીની સાથે પ્રેક્ટિકલ નોલેજ મળે અને સરળતાથી પદ્ધતિ સમજાય તેવો છે। આ ફેસ્ટમાં અમદાવાદ અને ગાંધીનગરના ફિઝિક્સવાલાની અલગ અલગ બેચમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રોબોટ્સ પણ બનાવવામાં આવ્યા હતા।
આ કાર્યક્રમમાં ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. रोबोमीनिया का जो हमारा मेन एजेंडा है वो ये है कि हम थियरी को छोड़ते हुए थियरी के आगे बढ़े और थियरी का एप्लीकेशन नॉलेज बच्चे एक्चुअल में हैंड्स ऑन जो स्टडी कर रहे हैं उसका एप्लीकेशन करे और समझे कि एक्चुअल लाइफ प्रॉब्लम्स क्या आ रही है. अभी जैसे इंडिया अलग अलग फील्ड्स में आगे बढ़ रहा है, चाहे वो मैकेट्रॉनिक्स हो, चाहे वो सैटेलाइट हो, चाहे वो एआई हो, चाहे वो सोलर पैनल हो, तो उन सभी का हम एप्लीकेशन थ्रू दिस टाइप ऑफ इवेंट हम सिखाना उनको चाह रहे हैं. मैम हमारी अहमदाबाद टीम ने एक इनिशिएटिव लिया हुआ है कि क्रिएटिविटी को बहुत ज़्यादा बढ़ावा देंगे. बच्चे जो हैं हम उनको बताना चाहते हैं कि टेक्नोलॉजी जो है हर फील्ड में किस तरीके से जा रही है और उनको पहले से ही एक छोटा सा इंट्रोडक्शन देना चाहते हैं. तो हमारे 8th, 9th और 10th के जो बच्चे हैं उसमें से 200 पार्टिसिपेंट्स हैं जिन्होंने इसके अंदर भाग लिया हुआ है और 55 डिफरेंट टीम्स हैं जो आई हुई हैं यहाँ पर और रोबोट्स अलग अलग रोबोट्स लेकर आए हैं और डिफरेंट कॉम्पिटिशन्स में पार्टिसिपेट कर रही हैं. વડોદરાનો સયાજીબાગ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. સહેલાણીઓએ તેને જ કારણે 1.5 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. પક્ષીઘર અને પ્રાણીઘર જોવા માટે સહેલાણીઓને હાલાકી પડી રહી છે. સયાજીબાગનો જર્જરિત બ્રિજ જે બંધ કરાયો છે, 1.5 વર્ષથી વધુ સમય થઈ ચૂક્યો છે, તેમ છતાં પણ આ બ્રિજ શરૂ નથી કરાયો. વડોદરા મનપા તંત્ર બ્રિજને લઈને નિંદ્રાધીન છે. સહેલાણીઓએ બ્રિજને પુનઃ શરૂ કરવા માટે માંગ કરી છે. પક્ષી ઘર જોયું એમાં ખૂબ લાંબો રાઉન્ડ છે અને ત્યાર પછી હવે આ પ્રાણી સંગ્રહાલય જે નજીકમાં જતું હવે આખું ચાલી અને આ છોકરાઓ સાથે ખાસું કંઈક હજુ રસ્તો મેં જોયો પણ નથી કે ક્યાંથી જવાનું છે. હવે આગળ જઈને જોઈશું કે કેવી રીતે જવાનું છે, પણ બધા એવું કહે છે ખૂબ લાંબુ ચાલવાનું છે. તો છોકરાઓ સાથે થોડું ડિસઅપોઇન્ટેડ થવાય એવું છે કે ભાઈ નજીકમાં જો હતું પહેલાં તો ફટાફટ જોઈને ચાલ્યા જતા હતા, નાના છોકરા થાકી જાય છે. આ બગીચામાં પશુ પક્ષી પ્રાણીઓને જોવા નાગરિકો વડોદરા શહેરને અને રાજ્યના પણ આવતા હોય છે, પરંતુ ક્યાંક આ કમાટી બાગની અંદર એક બ્રિજ ખખડધજ થઈ ગવાથી છેલ્લા 2 વર્ષથી રિપેરિંગના બહાના હેઠળ બંધ કરવામાં આવે છે. એક બાજુ પક્ષીઓ જોવા લોકોને મળી રહ્યા છે, પરંતુ જ્યાં પ્રાણીઓ જોવા હોય તો 1.5 કિલોમીટર જેવું અંતર એમને કાપવું પડે છે. નાના નાના બાળકો હોય છે, સાથે ફેમિલી હોય છે, તમામને તકલીફો પડી રહી છે. 2 વર્ષ સુધી તમે અહીંયા બોર્ડ લગાવી દીધું છે પ્રવેશબંધીનું, તો આને રિપેરિંગ તો કરો. તમારી પાસે તિજોરીમાં પૈસા છે, બધું છે, રિપેરિંગ કરતા નથી અને આવા બહાના હેઠળ નાગરિકોને હેરાનગતિ કરવામાં આવે છે. આ તરફ જસદણમાં યુવતી અપહરણ કેસમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી. કમળાપુરથી યુવતીનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. 3 શખ્સો યુવતીનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે 3માંથી 1 આરોપીની ધરપકડ કરી છે અને અન્ય 2 આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ ભિલિસ્તાનની માંગણી મુદ્દે ગુજરાતની રાજનીતિ ગરમ જોવા મળી રહી છે. ચૈત્ર વસાવાને પૂર્વ મંત્રી નરેશ પટેલે આડે હાથ લીધા હતા. આદિવાસી સમાજને ગુજરાતના વિકાસથી સંતોષ છે તેવું નરેશ પટેલે કહ્યું. સમાજના વિકાસમાં વિઘ્ન નાખવાનું તમે બંધ કરો. તમારી કોશિશને સમાજ ક્યારેય નહીં સ્વીકારે તેવું નરેશ પટેલે જણાવ્યું હતું. પક્ષ સાથે જોડાઈને તમે રાજ્ય એના કરકે અમારી અન્ય પેટા જ્ઞાતિ દરેક આદિવાસી સમાજ હંમેશા એક આદિવાસી સમાજ બનીને જ રહ્યો છે. ગુજરાતના વિકાસથી ખૂબ સંતોષ છે. આદરણીય નરેન્દ્રભાઈના કામથી પણ એમને ઘણો સંતોષ છે. એટલા માટે જ આજે બી આદિવાસી સમાજ નરેન્દ્રભાઈ હાથે છે. પણ મારે એવા લોકોને કહેવું છે કે ક્યાં સુધી તમે આવો વગ્ર વિગ્રહ કરીને પોતાનું પ્લેટફોર્મ બનાવશો. અત્યાર સુધીમાં અન્ય પક્ષ સાથે જોડાઈને તમે રાજ્ય પ્લેટફોર્મ બનાવ્યું છે. એના કરતાં હું એવું માનું છું કે જે આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે એને કોઈ પણ રીતે વિઘ્ન નાખવાનું બંધ કરો. અને આવા શબ્દને હું સખત શબ્દમાં વખોડું છું. ગુજરાત હોય કે પૂરા ભારત દેશની આદિવાસી સમાજ. આ તરફ મોરબીમાં ભાજપના નેતાનો વાણીવિલાસ સામે આવ્યો છે. વિસ્તારના કામોને લઈ ભાજપ નેતાનો વાણીવિલાસ સામે આવ્યો. મત આપશો તો જ કામ માંગી શકશોનું તેમણે નિવેદન આપ્યું. જિલ્લા પંચાયતના સભ્ય જયંતિ પડસુમિયાએ આ ઉડાઉ જવાબ આપ્યો હતો. વાવડી રોડ પરની સોસાયટીના લોકોને આ ઉડાઉ જવાબ આપ્યો હતો.
તમે અમને નો અમારી સાંભળ મારી તમે મને કઈ આપ્યું હોય બેન તો તમે મારી પાસે તમારી વાત સાચી. અમે ગઈ વર્ષે ચૂંટણી ગઈ ને ત્યારે અમે કીધેલું જ હતું, કીધું ચૂંટણી થાય ને. ખ્યાતિકાંડમાં વધુ એક દર્દીનું મોત થયાનું ખુલ્યું છે. ધંધુકાના રતનપુર ગામના એક દર્દીનું મોત થયું છે. એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ મોત નીપજ્યું હતું. 9 નવેમ્બરે દર્દીનું સાલ હોસ્પિટલમાં મોત થયું હતું. 30 ઓક્ટોબરે તપાસ માટે દર્દી હોસ્પિટલમાં ગયા હતા. દર્દીને 2 સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા અને 3 સ્ટેન્ડ મૂક્યા બાદ 9 નવેમ્બરે એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી. એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ દર્દીનું મોત નીપજ્યું હતું. ડોક્ટર પ્રશાંત વજીરાણી સામે કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી હતી. મૃતકના પુત્રએ ધંધુકા પોલીસ મથકમાં અરજી કરી છે. પ્રશાંત વજીરાણી સાહેબે કહ્યું કે તમારા ફાધરને 3 નસું બ્લોક છે એટલે તમારે સ્ટેન્ડ મુકાવવો પડશે. તો મેં કીધું કે સાહેબ અત્યારે? તો કે હા તમારે અત્યારે મુકાવવો પડશે. સાહેબે કીધું કે તમારે ક્યાં અત્યારે પૈસા ખર્ચવાના છે, તમારે મહાકાળમાં કરાવવાનું છે ને. પછી એમની કાર્યવાહી શરૂ કરી અને મારા ફાધરને 3-3.5 આસપાસ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા અને પછી વળીને આવ્યા પણ હતા નહીં. પછી મને એમને 10:30 જણાવ્યું કે તમારા ફાધર ગામમાં ગયા છે. પછી આ પ્રશાંત વજીરાણી સાહેબને કડકમાં કડક સજા થવી જોઈએ અને અમને ન્યાય આપવો જોઈએ. સુરતમાં નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. 15 કિલોમીટર સુધી ટ્રાફિક જામથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. કીમ 4 રસ્તાથી ધામદોડ પાટિયા સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. કીમ નદીના બ્રિજના સમારકામને લઈને આ ટ્રાફિક જામ સર્જાયો હતો. ગત રાત્રિથી જ ટ્રાફિક જામની ભારે સમસ્યા અહીં જોવા મળી રહી છે. અનેક વાહનો અને એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમાં ફસાયા હતા. આ તરફ મહીસાગરમાં પ્રાથમિક સ્કૂલ ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ચૂંટણી યોજાઈ હતી. લુણાવાડા અને ખાનપુર તાલુકા પ્રાથમિક સ્કૂલ ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ ચૂંટણી શિક્ષક સંઘ અને શૈક્ષિક મહાસંઘ વચ્ચે સહમતિ ન થતાં યોજાઈ હતી, જેમાં શિક્ષક સંઘ પ્રેરિત ઉમેદવાર વિપુલભાઈ પટેલનો 96 મતે ભવ્ય વિજય થયો છે, જ્યારે શૈક્ષિક મહાસંઘના ઉમેદવાર પ્રદીપભાઈ પટેલને 54 મત મળ્યા હતા. લુણાવાડા ખાનપુર તાલુકા પ્રાથમિક શિક્ષકો દ્વારા વિજયની ઉજવણી કરવામાં આવી હતી. આ તરફ રાજુલામાં હાર્ટ એટેકથી એક યુવકનું મોત થઈ ગયું છે. લગ્ન પ્રસંગ દરમિયાન યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. રાસ ગરબામાં પાવન પટેલ નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયું છે. સારવાર માટે ખસેડાતા તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ તરફ બાબરમાં દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ થયો છે. અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું. ગૌપાલકો મહિને 18 લાખનું ગૌમૂત્ર વેચીને કમાણી કરી શકશે. ગૌમૂત્ર અને અન્ય ઔષધિ ભેળવીને દવાઓ બનાવવામાં આવશે. ખેત પેદાશો માટેની પણ દવાઓ બનવા પાત્ર રહેશે. આ દેશ અને દુનિયાની પહેલી ગૌમૂત્ર ડેરી છે, જેમાં રોજનું 10,000 લીટર ગૌમૂત્ર લેવાશે, જે 5 રૂપિયા લીટરના હિસાબથી ખેડૂતોને 50,000 રૂપિયા પર ડે ના ચૂકવવામાં આવશે. આજે એનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, જેમાં માનનીય શંકરભાઈ ચૌધરી, વલ્લભભાઈ કથિરિયા જેવા, રમેશભાઈ રૂપારેલિયા જેવા અનેક ટ્રસ્ટીગણ ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અને આનાથી આવવાળા સમયમાં આપણે દેશ અને દુનિયામાં કેવી રીતે આ કામને આગળ વધારી એના બારેમાં આ પ્રોગ્રામ થયો છે. ખેડૂતોને એક તો પહેલાં જે ગાય રાખશે એને 50 થી 60 રૂપિયા ગૌમૂત્રના મળશે. બીજું, જે ખેડૂતો રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ વાપરે છે એનો એક ઓપ્શન મળશે એમને, કે કેવી રીતે આપણે ઓર્ગેનિક ફાર્મિંગ કરી શકીએ. આજકાલ ખેડૂતોમાં સંદેશ છે કે ભાઈ ઓર્ગેનિક ખેતી કરીએ તો એમાં ઘટાડો થાય છે. જય ગૌ માતા. આજે દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરીનું આજે મોટા પાયે જે પ્લાન્ટ ખુલ્લો મુકાયો છે. 10,000 લીટરનો એમાં પ્રોસેસ કરવામાં આવશે. અત્યાર સુધી આપણે 7 વર્ષથી 1,000 લીટરનો પ્લાન્ટ લગાવેલો હતો, એમાં ખૂબ સક્સેસ મળી. ત્યાર પછી આપણે ઘણા બધા ગૌભક્તોનો સહયોગ લઈ અને 10,000 લીટરનો પ્લાન્ટ આજે ખુલ્લો મુકાયો છે. માનનીય શંકરભાઈના હસ્તે, રૂપાલા સાહેબ, વલ્લભભાઈ કથિરિયાના હસ્તે. આ આખા બનાસકાંઠાના ગૌપાલકો માટે એક સારી એવી વાત છે કે ગૌપાલકોને મોટો ફાયદો થશે. આનાથી જે દેશી ગૌંસ રાખે છે એને પણ ઘણો બધો ફાયદો છે. અત્યારે આ 10,000 લીટરના પ્લાન્ટ
પ્લાન થકી આપણે દરરોજ 50 થી 60,000 રૂપિયા ગૌમૂત્રના માધ્યમથી આપણે ખેડૂતોને આપશું અને જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે છે એમના માટે પણ ઘણી બધી સારી વસ્તુઓ આમાંથી નીકળશે અને એમના માટે પણ કામ આવશે. આ પ્લાન્ટ આખો 10,000 લીટરનો ફિલ્ટર પ્લાન્ટ છે. ગૌમૂત્ર આવે એટલે એનો અમોનિયાનો પાર્ટ અલગ નીકળશે, પોટાશનો ભાગ અલગ નીકળશે, પીવાલાયક પાણી જે છે એ પણ આપણને પાછું મળશે. 10,000 લીટર ગૌમૂત્ર આવશે તો 5,000 લીટર ચોખ્ખું પાણી આપણને પાછું મળશે, જે આપણા માટે એક સારી વાત છે અને આખા દેશ માટે એક ગર્વની વાત છે. સંદેશ ન્યૂઝ, પાભર, બારમણ માળી, બનાસકાંઠા. આ તરફ ગાંધીનગરમાં વિમેન્સ ક્રિકેટ કપ 2024નું આયોજન કરાયું. ટુર્નામેન્ટમાં 8 વિમેન્સ ટીમ ભાગ લેશે. મહિલાઓ માટે પ્રથમવાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. ગાંધીનગર, વડોદરા અને અમદાવાદની ટીમો તેમાં ભાગ લેશે. ટુર્નામેન્ટનું આયોજન ગર્લ્સ ખેલાડીઓના માતા પિતા દ્વારા કરવામાં આવ્યું છે. આજે આપણે અહીંયા ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે. ગાંધીનગરમાં શાયદ પહેલી વખત ટુર્નામેન્ટ્સ થઈ રહી છે, એ બી ગર્લ્સ માટે. આજથી 5 વર્ષ પાછળ જઈએ તો આપણે જોઈએ છે કે ગર્લ્સનો આટલો બધો વિકાસ નહોતો ક્રિકેટને લઈને, પણ હવે 5 વર્ષથી બહુ જ વધારે ગર્લ્સ ઇન્વોલ્વ થઈ રહી છે. એક્સાઇટમેન્ટ લોકોનું વધ્યું છે, ગર્લ્સ ક્રિકેટને સપોર્ટ કરતા થયા છે. તો એ રિગાર્ડિંગ આપણે ક્યારનું આ વસ્તુનું આયોજન કરતા હતા અને ફાઇનલી આપણે એ વસ્તુ પૂરી થઈને આપણે આ ટુર્નામેન્ટ આજથી ચાલુ કરીએ છીએ, જે 1 વીક ચાલશે. અહીંયા ગાંધીનગર જે ગર્લ્સના પેરેન્ટ્સ છે એમનું આખું વેટરન્સનું ગ્રુપ છે, એ લોકોએ આયોજન કર્યું છે અને આપણે ટોટલ 8 ટીમ અહીંયા પાર્ટિસિપેટ કરી રહી છે. તો એ બધી ટીમ લીગ મેચ 3 રમશે અને એના પછી નોકઆઉટ ચાલુ થશે. તો આ ટુર્નામેન્ટ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ગાંધીનગરમાં પહેલીવાર થઈ રહી છે. આ તરફ ધંધુકામાં મુખ્યમંત્રીએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. SS હોસ્પિટલ ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી. હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરાયું હતું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભરત પંડ્યા, જીતુ વાઘાણી જેવા અન્ય નેતાઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. ભગવાન દ્વારકાધીશને સોના અને હીરા જડિત મુકુટ અર્પણ કરવામાં આવ્યો છે. માંજલપુરથી દ્વારકા પગપાળા સંઘે આ મુકુટ અર્પણ કર્યો. 330 ગ્રામનો સોના હીરા જડિત મુકુટ અહીં ભગવાનને અર્પણ કરાવશે. મહિલા મંડળે ચાંદીના 1000 ગ્રામના ઢીંચણ અર્પણ કર્યા હતા. દાદા ભગવાનના 117મા જન્મદિનની વડોદરામાં ઉજવણી થઈ. નવલખી મેદાન ખાતે 10 લાખ સ્ક્વેર મીટર એરિયામાં તૈયાર કરાઈ એક અલગ જ દુનિયા. 8 દિવસના ટૂંકા ગાળા માટે આયોજિત કરાયેલ જોવા જેવી દુનિયામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. 6 લાખથી વધુ લોકોએ અહીંની મુલાકાત લીધી છે. વિવિધ તૈયાર કરાયેલા ડોમમાં બાળકોને વાલીઓ માટે જીવન જીવવાનો સંદેશ અપાયો છે. મોબાઈલની દુનિયામાં રાચતા બાળકોને અલગ જ વિજ્ઞાનની દુનિયાનો અનુભવ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જ્ઞાનવિધિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. બાળકોએ પણ અદ્ભુત દુનિયાનો અનુભવ કરી જીવનમાં બદલાવ લાવવા તત્પરતા બતાવી. મેં આજે વિક્રમ વેતાળ પિક્ચર અને મેં કોણ હું એ જોયું છે. વિક્રમ વેતાળમાં માનવ ધન એ મને સમજ પડી. માનવ ધન એટલે જે આપણે જાતે કરે પછી એ બીજા જોડ કરીએ એવો આપણા જોડ બી થાય. મેં કોણ છું એવો આપણને ખબર પડી કે મેં એક માણસ થાય ત્યારે એનું જીવન ચાલતું પછી એ જ્યારે એવું એને અલગ લાગે કે મેં કોણ ને મારી આત્મા અલગ, એટલે એને શુદ્ધ આત્મા કહેવાય. મેળાનું આયોજન બહુ સારું કરેલું છે અને પેરેન્ટ્સ માટે તો બહુ સારું છે. પેરેન્ટ્સ માટે એવું છે કે આપણે બાળકો જોડે કેવો વ્યવહાર કરવો જોઈએ. ક્યારેક આપણે બાળકને ડરાઈને લાઈન પર લાવવા માંગીએ છીએ, પણ નહીં, એને પ્યારથી આગળ લાવી શકીએ છીએ આપણે. આજે આ છેલ્લો દિવસ છે. આ આખો પ્રોગ્રામ દાદા ભગવાનની 117મી જયંતિના નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 10 થી 17 8 દિવસ માટે આ પ્રોગ્રામ રહ્યો હતો. અત્યાર સુધીમાં કમસે કમ 6 લાખથી વધારે લોકો અહીંયા વિઝિટ કરી ગયા છે. 5 લાખ સ્ક્વેર ફૂટની અંદરમાં ડોમ ચિલ્ડ્રન પાર્ક હતો, 5 લાખ સ્ક્વેર ફીટ એરિયામાં થીમ પાર્ક હતો અને લોકોને સાચી સમજણ મળે એટલે અલગ અલગ ટોપિક ઉપર અલગ અલગ ડોમની અંદરમાં અમે અલગ અલગ રીતે બધું બતાવ્યું હતું અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. લોકો ખૂબ ખુશ થયા છે. આ તરફ સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના કરમડ ગામે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે 3 દિવસીય પંચાબ્દી મહોત્સવનું આયોજન થયું. આ મહોત્સવનું તારીખ 16 થી 18 નવેમ્બર દરમિયાન આયોજન થયું છે. આજે બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિધાનસભાના નાયક મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, કલેક્ટર KC સંપટ,
જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા સહિતના અધિકારીઓ અને રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી અને રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે 2000 વિદ્યાર્થીઓ રહી શકે તેવા નૂતન છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો. આ ઉપરાંત 51 યુગલોના સમૂહ લગ્નોત્સવ, શ્રીમદ સત્સંગી જીવન કથા, રક્તદાન કેમ્પ સહિતનું આયોજન કરવામાં આવ્યું. ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું. શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ કરમળ આયોજિત આ ગુરુકુળના મંદિરમાં વિરાજિત ઘનશ્યામ મહારાજને 5 વર્ષ પૂર્ણ થતા હતા. એ નિમિત્તે પંચાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગુરુકુળ છેલ્લા 3 વર્ષથી 51 દીકરીઓના સમૂહ લગ્નનું સુંદર મજાનું કામ કરી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ એ શિક્ષિતથી વંચિત ન રહે એના માટે આ ગુરુકુળે 2000 વિદ્યાર્થી પણ વધુ રહી શકે એના માટે ભવ્ય ગુરુકુળનું નિર્માણ, ભવ્ય વિદ્યાર્થી ભવનનું નિર્માણ કરવાનું આજે નક્કી કર્યું હતું. આ કરમળ ગુરુકુળની અંદર આજે ભવ્ય રીતનો પંચાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એ અંતર્ગત આજે સીએમ સાહેબ દ્વારા 2000 વિદ્યાર્થીઓ ફ્રીમાં ભણી શકે અને રહી શકે, એક પણ રૂપિયો લીધા વગર નિઃશુલ્ક 2000 બાળકો ભણશે, એમને રહેવા માટેની સુવિધાનું શિલાન્યાસ એક બિલ્ડિંગ બનાવીએ છીએ એનો શિલાન્યાસ વિધિ સીએમ સાહેબના હસ્તે આજે સંપન્ન થયો. એ પ્રસંગે આજે 51 દીકરીઓ, ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન પણ હતા, એ પણ ધૂમધામથી સંપન્ન થયા.